ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्नियान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः 56 श्लोक सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्। भगवान આજે 6 શ્લોકો છે એની અંદર 50 થી 55 ની અંદર મતલબ જ્ઞાન યોગનો સાર આપ્યો અને આ જ્ઞાનયોગ જે છે છેવટનું સાધન અર્થાત વ્યક્તિ જે છે એ કર્મયોગ વગેરે આધ્યાત્મિક ઉન્નતિનું છેવટનું સાધન આધ્યાત્મિક સિદ્ધિનું છેવટનું સાધન આ જ્ઞાન અને એ જ્ઞાનયોગ વાસ્તવમાં વ્યક્તિને સંસારમાંથી મુક્ત કરે સંસાર એટલે જે જીવનમાં આપણને સાલે છે એમાંથી આપણને મુક્તિ સંસારનો અર્થ આટલો જ છે જે વસ્તુ આપણામાં ભય ઉત્પન્ન કરે જે વસ્તુ આપણામાં શોક ઉત્પન્ન કરે જે વસ્તુ આપણામાં બીજું બધું એન્ઝાયટી તાણ ઉત્પન્ન કરે આ બધી વસ્તુઓને સંસાર કહેવાય આપણને સતત કનડે જેને કહીએ ને એ વાસ્તવમાં છેવટે એ બધી વસ્તુઓ કનડે છે કારણ કે આપણા વિશેનો અભિપ્રાય છે ખોટો છે એટલું જ છે વસ્તુ કોઈ કનડતી નથી બધું જગતમાં ઈશ્વરનું સર્જન છે કોઈ વસ્તુ કનડતી નથી ખરેખર તો પરંતુ આપણા વિશેનો અભિપ્રાય જરા બદલાયેલો છે એટલે એને કારણે નાના સ્વામીજી કનડે તો ખરા જ ને આટલું આવો સ્નોફોલ થાય ને આવું પેલું થાય ને આવું કોઈ દેશ સાથેનું યુદ્ધ થાય ને બધું કનડે તો ખરું જ ને સ્વામીજી તો વાત તો તમારી ખોટી છે પણ ત્યાંય આપણા વિશેનો અભિપ્રાય છે કે હું એક મનુષ્ય છું હું આ ફલાણા દેશનો છું આમ છું તેમ છું એટલે હું મનુષ્ય છું એ જ મોટી ભૂલ થઈ જાય છે સ્વામીજી આ બીજા માણસોને આવી રીતે આવું બધા બોમ્બ ફેંકે ને આવું બધું તો થાય તો આપણને થાય તો ખરું જ બરાબર છે વસ્તુ વ્યવહારિક દ્રષ્ટિએ બરાબર છે પણ ખરેખર તમે મનુષ્ય છો એ પહેલાં વિચારો હું મનુષ્ય છું મતલબ કે હું શરીર છું એ થઈ ગયું નક્કી એટલે આપણું માપ જે છે વાસ્તવની અંદર એક શરીર જેટલું જ હોય
અને ખરેખર એ જે જડ વસ્તુ છે એને હું તો એક ચેતન છું ને એને જડ વસ્તુને હું ચેતનના અંતર્ગત લઉં એ કેવી રીતે શક્ય બને? પણ એની એટલે પોતાના વિશેનો ગૂંચવાડો જવાબદાર છે. મનુષ્ય તરીકે આપણને કંઈક લાગણી થાય, એ બધું વ્યવહારના સ્તરે પછી બધું બરાબર છે. વ્યવહારના સ્તરે પછી તમે બધું બરાબર છે કે આમ કરીએ ને તેમ કરીએ વગેરે. પરંતુ એટલું તો યાદ રાખવાનું જ કે વસ્તુ આપણને કનડી રહી છે તો એની પાછળ જે છે એમાં વાસ્તવમાં આપણા વિશેનો જે અભિપ્રાય જે છે એ જ જવાબદાર છે ખરેખર તો. એનીવે એટલે એનું નામ આ સંસાર. અને એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું કે હું શરીર નથી, હું વાસ્તવમાં શરીરનો દ્રષ્ટા વગેરે સાક્ષી છું. સર્વ વસ્તુ મિથ્યા છે. આ જે વસ્તુઓનો જે અનુભવ થાય છે વસ્તુઓ મિથ્યા છે, કેવળ અનુભવના સ્તરે છે. વાસ્તવમાં હું એક પૂર્ણ બ્રહ્મ છું વગેરે આ પ્રકારનું દૃઢ જ્ઞાન શ્રવણ મનન નિધિધ્યાસનથી. અને બસ એ જ પછી એ તો જીવનનું ધ્યેય સિદ્ધ થઈ ગયું. એટલે આ જ્ઞાન યોગ 50થી 55 ભગવાને જે વાત કરી એમાં નિધિધ્યાસનને જરા વધારે હાઇલાઇટ કર્યું. અને પહેલાં ભગવાને શ્રવણની ચર્ચા કરી. જ્ઞાનયોગનું સાર પહેલાંય ભગવાને આપ્યો જ તો 18મા અધ્યાયમાં પહેલાં આપ્યો છે. પણ એમાં શ્રવણ વગેરે આ જ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ, વારંવાર એનું શ્રવણ કરવું જોઈએ, આ તે બધી વસ્તુઓની વાત કરી. અહીંયા નિધિધ્યાસનને જરા હાઇલાઇટ કરી. શ્રવણ કે નિધિધ્યાસન બધું છે જ્ઞાનયોગની અંતર્ગત. અને જ્યારે આવું સાંભળીએ ને ત્યારે ક્યારેક વ્યક્તિ નિરાશ થઈ જતી હોય છે કે હું ખરેખર આ જ્ઞાનને માટે કંઈક જે પ્રકારે જ્ઞાનની તૈયારી માગે છે એ પ્રકાર તો હું તો તૈયાર લાગતો નથી. એટલે કારણ કે ભગવાને કહ્યું કે આ બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જવું ને આ વિવિક્ત સેવી લઘ્વાશી યથવા કાય માનસ. વિવિક્ત સેવી એટલે વિવિક્ત એટલે કોઈ એકાંત પ્રદેશનું સેવન કરવું. લઘ્વાશી લઘુ આશી, લઘુ એટલે ઓછું, આશી એટલે ખાવું, ખોરાક ઓછો કરી દેવો. એટલે આ તો સ્વામીજી આ બધું તો જવા જ દો, આવું મારાથી કશું થાય નહીં. આવું તો આવી રીતે કોઈ એકાંત પ્રદેશમાં કોઈની કંપની વગર રહેવાનું ને એ તો મને તો સ્મશાન જેવું લાગે સ્વામીજી. મને તમારો આશ્રમ મને તો સ્મશાન જેવું લાગે છે. એવું એક જણ મને કહ્યું તમારો આશ્રમ સ્મશાન જેવો લાગે. સ્વામીજી કોઈ ના આવે શિયાળામાં, કોઈ કરતાં કોઈ જ ના આવે, કોઈ દેખાય જ નહીં સ્વામી, દિવસો સુધી ના દેખાય, તમારે કોઈ સાથે વાત જ ના થાય. એટલે એ બિચારા એ વ્યક્તિ મને સહાનુભૂતિ બતાવવા માટે પ્રયત્ન કરતા કે સ્વામીજી તમને એ ગમે છે. એક જણ મને કહ્યું તમને એ ગમે છે ખરું સ્વામીજી? કંઈ તો કોઈ આવે નહીં કે સ્વામી. એટલે મતલબ આ બધું બતાવે છે કે આપણે એકાંત માટે તૈયાર નથી. અને અહીંયા બધી ભગવાન આવી વાતો કરે, આ જ્ઞાન માટે આવી રીતે એકાંતનું સેવન કરો ને આ થોડોક જરા ખાવા પીવાનું ઓછું કરો. એ બહુ મોટું એ કઠે આપણને વસ્તુ. એટલે વ્યક્તિ એવું માને કે કદાચ આપણે વામણા છે, આ બધી વસ્તુઓ આપણાથી નહીં, આ જ્ઞાન વગેરે આપણાથી પ્રાપ્ત નહીં થઈ શકે. એટલે વાસ્તવની અંદર ભગવાન પાછું એ જ્ઞાનયોગનો ટોપિક છોડીને પાછા કર્મયોગની વાત કરે. કેમ કર્મયોગ વ્યક્તિને તૈયાર કરે છે. એટલે અત્યારે આપણને લાગતા હોય કે આપણે ઊણા છીએ તો એનાથી ચિંતા કરવાની જરૂર નથી. ઊણા ન પણ હોઈએ તો આવું લાગ્યા જ કરવાનું છે. તો એ પાછું જુદી વસ્તુ છે. ઊણા ન હોઈએ તો એ લાગ્યા જ કરે કે હું ઊણો જ છું. પણ ચાલો એ આપણે ઊણા છીએ માનીએ લઈએ. પણ તો પછી ભગવાન વિચાર્યું કે ચાલો આ વ્યક્તિને હવે તૈયાર કરીએ, જેથી કરીને આ જ્ઞાન માટે તૈયાર થાય, નિરાશ ન થાય. એટલે વળી ભગવાને કર્મયોગની ચર્ચા શરૂ કરી. અને કર્મયોગે ભગવાને આના પહેલાં આ જ અધ્યાયની અંદર કરેલી જ છે ચર્ચા. યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આખા કર્મયોગનો સાર એક જ શ્લોકમાં કરી દીધો ભગવાને, એક જ શ્લોકની અંદર. યત પ્રવૃત્તિર્ભૂતાન બહુ પ્રસિદ્ધ શ્લોક થઈ ગયો હતો. યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા, પોતપોતાના કર્મોથી ઈશ્વરની આરાધના કરીને, તમ અભ્યર્ચ્ય, તમ ઈશ્વરમ અભ્યર્ચ્ય, એની અર્ચના કરીને, એની પોતાના કર્મરૂપી પુષ્પ દ્વારા અર્ચના કરીને સિદ્ધિમ વિંદતી માનવ, ભગવાન કહે છે એ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, અર્થાત છેવટે મોક્ષને પ્રાપ્ત કરે છે જ્ઞાન દ્વારા. પણ એટલે આવું એક જ શ્લોકની અંદર કહી દીધું.
યતઃ પ્રવૃત્તિર્ભૂતાનમ, જેમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ, જેના કારણે સમગ્ર જગત પ્રવૃત્તિ કરે છે, અને જે આ સમગ્ર જગતને વ્યાપીને રહેલો છે, એવા ઈશ્વરને પોતાના કર્મથી આરાધના કરીને, પોતાના કર્મનું સમર્પણ કરીને, કર્મયોગની વાત કરી ભગવાને. એટલે આના પહેલાં જ ભગવાન કહ્યું જ છે, કર્મયોગની ચર્ચા થઈ છે. એટલે પરંતુ અહીંયા હવે કર્મયોગને જરા જુદી દ્રષ્ટિથી બીજો એક શ્લોક એ પણ હું તમને યાદ કરાવું. સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ, સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તચ્છૃણુ. સ્વે સ્વે કર્મણી અભિરત, અભિરત, રત એટલે આમ અમાર કર્મમાં રમણ કરે છે, કર્મને જ વળગેલો છે. સ્વે સ્વે કર્મણી, પોતપોતાના કર્મ, પોતપોતાના કર્મ એટલે પોતે આ છે ને ઈશ્વરનું ફેબ્રિક છે એવું કહેવાય. હાલ આ ઈશ્વરની ગોઠવણ. શું ઈશ્વરની ગોઠવણ? ઈશ્વર કર્મફળ દાતા છે, એમણે આપણને અત્યારે આ પરિસ્થિતિમાં મૂક્યો છે. અત્યારે અહીંયા છું અને આ પરિસ્થિતિ છે, બસ બસ. એ એટલે જે પરિસ્થિતિમાં તમને મૂક્યા છે ત્યાં તમે શ્રેષ્ઠ કરો, બસ. સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે. ભગવાન તો સિદ્ધિ જ કહી દે, સિદ્ધિ. એમને ખાતરી છે કે જે આ માર્ગે ગયો એ મોક્ષ પ્રાપ્ત કરવાનો જ છે, એમાં શંકા જ નથી. અને અથવા સંસિદ્ધિનો અર્થ કરો રાગદ્વેષમાંથી નિવૃત્તિ અને અંતઃકરણની પ્રસન્નતા. કોઈ કારણ વગર અંતઃકરણ પ્રસન્ન રહે, અંતઃકરણ શાંત રહે. આ બધી વસ્તુઓ, શત્રુઓ, આ પ્રબળ શત્રુઓ છે. રાગ કે ક્રોધ, દ્વેષ આમ બોલી જઈએ જ ખરા, પણ તમે જુઓ છો કે નાનામાં નાનું કોઈ વસ્તુ પ્રત્યેનો રાગ હોય એમાંથી મુક્ત નથી થવાતો, કે કોઈ વસ્તુ વ્યક્તિ પ્રત્યેનો કદાચ એક દ્વેષ, થોડોક દ્વેષ હોય તોય નથી થવાતું, તીવ્ર દ્વેષ હોય તો શું થાય? છોડતા એ રાગ અને દ્વેષ વારંવાર મનમાં ઉત્પન્ન થઈને, મનમાં એમનો આવિર્ભાવ થઈને આપણને કનડ્યા જ કરે. એટલે એ કોઈ સામાન્ય શત્રુઓ તો છે જ નહીં. એટલે એવા એ શત્રુઓને ખદેડવા, બહાર કાઢવા, આટલા પ્રબળ શત્રુઓને, તો પછી એક આ કર્મયોગ વગેરે દ્વારા તો પછી તો આ વ્યક્તિ મહાન, આ સિદ્ધ પુરુષ કહેવાય. ભગવાન તો એને જ સિદ્ધ પુરુષ કહી દે છે. આપણે કશાકને સિદ્ધિ કહીએ ને, એચિવમેન્ટ, આપણે ભૌતિક દુનિયામાં શું કે ફલાણી વ્યક્તિ આ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા, ફલાણી વ્યક્તિ આમ થયા, અને એણે આટલું ધન મેળવ્યું ને આટલા ડોલર કમાયા ને આમ ને. આપણે તો આવી સિદ્ધિઓ ગણીએ. ભગવાન કે એને ગણતા જ નથી. વિચારો તમે, ઈશ્વર જેને સિદ્ધિ કહેતા હોય એ કેવું હશે? ઈશ્વર એટલે જેના મતલબ કે આ જેની જે સંપત્તિને બધી વાતો કરીએ છીએ, આ બધું ઐશ્વર્ય, એ બધું એનું જ છે ખરેખર. એ પોતે જ એ રૂપમાં છે. એનીવે, એટલે આવો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વનો અંતર્યામી પરમેશ્વર જ્યારે કોઈ કશાકને સિદ્ધિ કે ત્યારે એ વસ્તુ એ ખરેખર જુદી જ વસ્તુ છે. અને ભગવાનની દ્રષ્ટિમાં ભૌતિક સિદ્ધિ તો હોય જ નહીં ને. હવે આ બધું એ જ છે, પછી એને શું વળી ભૌતિક સિદ્ધિ? એને ભગવાનને કોઈ ભૌતિક સિદ્ધિનું મૂલ્ય નથી. તો જીવને હોય બધું, જીવોને આવું બધું હોય ભૌતિક સિદ્ધિઓ વિશે, નામ ને પેલું કીર્તિ ને આ બધું, સંબંધો ને ધન ને એવી બધી વસ્તુ, કે થોડી સંપત્તિ હોય, થોડી આપણા બધા બીજી મિલકતો હોય, આ બધું, આવી બધી વસ્તુઓ આપણે માટે મહાન હોય. અને એ તો વિવેક, આપણે જાણીએ છીએ કે વિવેક જીવનમાં ન કર્યો હોય ત્યાં સુધી એનું મહત્ત્વ છે. જેવો જીવનમાં થોડો વિવેક કર્યો, પુરુષાર્થ વિવેક કર્યો, ત્યારે ખબર પડે કે આ તો જીવનના ધ્યેય છે જ નહીં, મને રસ કોઈક બીજી વસ્તુમાં છે. ચાલો, એની એટલે ઇન શોર્ટ ભગવાન કે છે આ આધ્યાત્મિક સિદ્ધિ જ મોટી વસ્તુ છે. એ સિદ્ધિ એટલે સફળતા, એચિવમેન્ટ. સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. મનુષ્ય આ રીતે લભતે, પ્રાપ્ત કરે છે સંસિદ્ધિ, પોતપોતાના કર્મની અંદર રત રહીને. પોતપોતાના કર્મ પણ મારે તો સામે જાણવું જ પહેલાં મારા કર્મ શું. તમે જ્યાં છો અને તમારી આસપાસ માટે જે કરો એનું નામ સ્વકર્મ છે. એને આપણે સ્વધર્મ કહ્યો હતો. આ સ્વધર્મની વ્યાખ્યા પણ આપણે કરી હતી. વાસ્તવમાં આપણા હોદ્દાને અનુરૂપ આપણે ડેઝિગ્નેશન છે ને આપણું એક, આપણે ગૃહસ્થ હોઈએ, આ હોઈએ, તે હોઈએ, જે પણ, એટલે આપણા હોદ્દાને અનુરૂપ જે આપણે કરવું જોઈએ એ કરીએ. આ સ્વધર્મની વ્યાખ્યા મેં મને લાગે ગઈ વખતે કરી હતી. સ્વકર્મ એટલે સ્વધર્મ. આ સ્વધર્મ શબ્દ બહુ જ ચવાઈ ગયો છે. સ્વધર્મ, સ્વધર્મ, સ્વધર્મ આપણા સમાજની અંદર. સ્વધર્મનો અર્થ થાય છે વાસ્તવની અંદર એ
જ્યાં છીએ એ સેટઅપને ડિસ્ટર્બ નહીં કરવું. પહેલું તો ભગવાને આપણને જ્યાં મૂક્યા છે, આપણને આ પરિસ્થિતિમાં મૂક્યા છે, એટલે તમે જન્મ્યા અને તમે આ અમુક પ્રકારના માતા પિતા મળવા અને પછી આ બધી વસ્તુ એજ્યુકેશન ને આ બધું ભલે ભલે ફ્રી વિલ ખરી, પણ તમે હંમેશા આ જગતની અંદર એક પરિસ્થિતિની અંદર હોવ છો, રોજે રોજ એ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે પરિસ્થિતિની અંદર આપણે આસપાસની વસ્તુને બિલકુલ ડિસ્ટર્બ ન કરીએ, લેશ માત્ર એને ડિસ્ટર્બ ન કરીએ. દાખલા તરીકે આપણે આસપાસ આપણું ફેમિલી, એને ડિસ્ટર્બ ન કરીએ, પહેલો સ્વધર્મ. અને અને પછી બીજી વસ્તુ છે, એના માટે એ લોકો માટે ન કરીએ તો બરાબર છે, પણ એમના માટે સકારાત્મક રીતે કંઈક કરીએ, એમના વિકાસ માટે, એમના માટે કંઈક કરીએ આપણે જીવનની અંદર, તો એ વસ્તુ સ્વધર્મ બને છે. એની એટલે મારા અસ્તિત્વ થકી મારો કુટુંબ કે મારી આસપાસની વસ્તુઓ જે છે એને ફાયદો થાય, એને આપણે સ્વધર્મ કહીએ. અથવા બીજું આપણે નથી, પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે ભાઈ લાઈફ ઓફ કોન્ટ્રીબ્યુટરશીપ, જીવનમાં આપણે આખા દિવસનું રોજે રોજનું સર્વાઈવ કાઢવું જોઈએ કે આપણે આજના દિવસમાં આપણે કન્ઝ્યુમ મતલબ કેટલું ગ્રહણ કર્યું અને કેટલું આપ્યું. આપવાનું વધારે હોય અને ગ્રહણ ઓછું હોય એવું જીવન હોય ને એને કર્મયોગ કહેવાય. આપવાનું વધારે હોય ને લેવાનું ઓછું હોય, આપવાનું કોને તો કે જગતને, તો કર્મયોગ નહીં. તોય નહીં, આપવાનું વધારે હોય અને ઓફરિંગ એટલે આપણો ફાળો જગતમાં વધારે હોય તોય કર્મયોગ નહીં. ના, નહીં, જરાય નહીં. તો પછી કર્મયોગ કોને કહેવાય? જગતમાં ફાળો આપવાનો, પણ જગત ઈશ્વર છે એવી પ્રકારની ભાવના સાથે કરો તો કર્મયોગ, નહીં તો નહીં. ભગવાને જ્યાં જ્યાં કર્મયોગની ગીતાની અંદર બધે જ્યાં પણ ચર્ચા કરી, ત્યાં ભગવાને કર્મયોગની ઈશ્વરના સાથે કર્મને જોડવું એ રીતે જ ચર્ચા કરી. ઇવન હમણાં મેં તમને કહ્યું, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય, જેમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે, જેને કારણે આ જગતની સર્વ પ્રવૃત્તિઓ જણાય છે અને જેનાથી જગત વ્યાપ્ત છે, એવા ઈશ્વરની અર્ચના પોતાના કર્મ દ્વારા, એવું ભગવાને કહ્યું. એટલે કર્મયોગ એટલે જગતમાં ફાળો, એવું તો બધા બહુ લોકો આપે છે. આ યુક્રેનની અંદર એ બધા કેટલાય લોકો કરે જ છે, શ્રેષ્ઠ વસ્તુ જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી, ઇથિકલ જ છે, બધું બહુ સરસ છે. પરંતુ એ કર્મયોગ ન કહી શકાય. કર્મયોગ એટલે વાસ્તવની અંદર બધું જેને માટે પણ કરીએ ત્યાં દર્શન ઈશ્વરનું હોય. ચાલો, એટલે એ તો ઘણી બધી ચર્ચા આપણે કરેલી છે, પણ એટલે વાસ્તવની અંદર આપણે જે સેટઅપમાં હોઈએ, જે પણ આપણે હંમેશા કોઈક ને કોઈક સેટઅપ એના આપણે એક ભાગ હોઈએ છીએ. એ આપણું કુટુંબના એક ભાગ હોઈએ, કે આપણા કોઈ સમાજના ભાગ હોઈએ, કે આશ્રમના એક ભાગ હોઈએ, જે પણ હોય, એટલે કે દેશના એક ભાગ હોઈએ, જે પણ કહેવાતું હોય, એ વાસ્તવમાં આપણે હંમેશા કોઈક ને કોઈકના ભાગરૂપે હોઈએ છીએ. અને ત્યારે વાસ્તવની અંદર આપણે એ સેટઅપની અંદર ફાળો વધારે આપીએ અને ગ્રહણ એમાંથી ઓછું કરીએ તો એ વાસ્તવમાં એ પ્રકારે આ સ્વધર્મ બને છે. એટલે એક જણે બહુ સરસ કહ્યું કે ભાઈ તમે આવું પૂછશો નહીં કે દેશે તમારા માટે શું કર્યું, તમે હંમેશા આવું પૂછો કે તમે દેશને માટે શું કર્યું છે. આપણે તો અહીંયા જો કે એવું હશે જ, હું માનું ત્યાં સુધી બધે હશે. અહીંયા લોકો ઘણા બધા અમેરિકાની અંદર એ લોકો આમ ઘણા જાગૃત સિટીઝનો છે, પણ છતાંય પોતાના હક માટે બહુ એ લોકોને સભાનતા હોય છે. હક માટે, ફરજો માટે પણ સભાનતા રહેવું જોઈએ ને. એટલે આ એક સરસ આપણા દેશની વાત કરું છું. ડુ નોટ આસ્ક વોટ ધ કન્ટ્રી હેઝ ડન ટુ યુ, એવું કહ્યું. હેવ યુ એવર આસ્ક વોટ યુ હેવ ડન ફોર ધ કન્ટ્રી? બહુ સરસ. તમે દેશ માટે શું કર્યું છે? તમારા માટે દેશ શું કરે છે? મોદી શું કરે છે? ફલાણો કોણ શું કરે? સરકાર શું કરે છે? આ કોણ શું? દેશ અમારા માટે શું કર્યું? અરે પણ તમે દેશ માટે શું કર્યું છે? ઝીરો. જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી શું કર્યું? શું વોટ આપવા સિવાય બીજું કર્યું શું? કશું નથી કર્યું. ઇન શોર્ટ, વાસ્તવની અંદર સ્વધર્મ એટલે આ રીતે આ સેટઅપની સાથે એક સંવાદિત જીવન. સંવાદિત એટલે શું કે જ્યારે તમારો ફાળો વધારે હોય
અને તમે ઓછું લો, એટલે એ વસ્તુ આખી જે છે એને સ્વધર્મ કહેવાય છે. અને આ વસ્તુ દેશની મેં વાત કરી, પણ આ તો આપણા ધર્મ માટે પણ હોય. ભાઈ હું મારી જાતને હિન્દુ કહું છું તો પછી મેં મારા ધર્મ માટે શું કર્યું છે શું. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણે પૂછવું જોઈએ. અને આ બધી વસ્તુ સ્વધર્મ આવે. પછી તમે જ્યારે કહો કે હા મેં દેશ માટે આ કર્યું, ધર્મ માટે આ કર્યું, સમાજ માટે આ કર્યું, પર્યાવરણ માટે આ કર્યું, રાઈટ, તો એ બધી વસ્તુ સ્વધર્મ ગણાય. અને આ બધી વસ્તુ કર્મયોગની અંતર્ગત છે. પણ આ બધું જેને માટે કરીએ છીએ, સોસાયટી, સમાજ કે મતલબ સમાજ કે દેશ કે ધર્મ, આ બધી વસ્તુ છેવટે ઈશ્વરની અભિવ્યક્તિ છે. માટે ઈશ્વર માટે મેં શું કર્યું, ઈશ્વર મારા માટે બધું કરે છે, આવું એ જનરલ કહી શકાય. ઈશ્વર તો મારું જીવન જ ચલાવે છે. અત્યારે હું આ બોલી શકું છું, તો પ્રાણ મારા ચાલે છે, કારણ કે આ બહાર હવા છે વગેરે. આ બોલી શકું છું ઈશ્વરના નિયમોને કારણે. આ બોલવાની શક્તિ ઈશ્વરે પ્રદાન કરેલી છે. ઈશ્વરે પ્રદાન કરી એટલે કે ત્યાંથી પેકેટ નથી ફેંક્યો, અહીંયા જ બેઠો છે ને. અને કર્મેન્દ્રિયના રૂપમાં એ છે ને, કર્મેન્દ્રિયને ચલાવવાના રૂપમાં ચેતનના રૂપમાં પણ એ છે ને, બધું એ જ છે. એટલે ઇન શોર્ટ, કર્મના નિયમો જેના થકી બધું કાર્ય થાય છે, બોલવાનું, સાંભળવાનું, જે પણ, એ બધા નિયમો જ ઈશ્વર છે. એટલે માટે બધું જો ચાલી રહ્યું વ્યવસ્થિત, તો એમ કહેવાય ઈશ્વરનો અનુગ્રહ છે. એટલે જ્યારે આટલું બધું ઈશ્વર કરી રહ્યો હોય ત્યારે આપણે પૂછીએ કે મેં ઈશ્વર માટે શું કર્યું. અને ઈશ્વર કયો આ અત્યારે તમે નજર સામે છે, ભગવાને એક તો કહ્યું યેન સર્વમ ઇદમ તતમ, જેનાથી સર્વ કંઈ વ્યાપ્ત છે. એટલે ઓફિસમાં કંઈક કરતો હોવ તો પણ આપણે ઓફિસ માટે કરીએ છીએ એવું નહીં. આપણી દૃષ્ટિની અંદર કે ઈશ્વર જગતનું ઉપાદાન કારણ હોવાને કારણે, નિમિત્ત કારણ હોવાને કારણે જે કાંઈ છે ઈશ્વર છે. જો એવું હોય તો પછી મારી નજરમાં હંમેશા સતત ઈશ્વર રહે. હું હંમેશા ઈશ્વરના અસ્તિત્વથી સભાન રહું, અને પછી જે કંઈ કરું એ બધું એને ઓફરિંગ બની જાય, એને સમર્પિત થઈ જાય. એનું નામ સ્વધર્મ કહી શકાય. એટલે સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ. એટલે આ ચાલો, આ તો કર્મયોગનો આવો પ્રકારનો અભિગમ ભગવાને અત્યાર સુધી ચર્ચા કરી. હવે મેં કહ્યું પ્રમાણે કે હવે ભગવાને 50થી 55 શ્લોકની અંદર આજે વાત કરી જ્ઞાનયોગની. હવે વળી પાછી ભગવાન કર્મયોગની ચર્ચા કરે છે. હવે એમાં જરા જુદો એંગલથી ભગવાન બતાવશે. એટલે અહીંયા કર્મયોગનો અર્થ સ્વધર્મ વગેરે નહીં, એમાં તો પરંતુ કર્મયોગનો અર્થ છે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો, એવો અર્થ કરશે હવે. એટલે કર્મયોગમાં ઈશ્વરની શરણાગતિ અને એ દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો. અને એ ઈશ્વરના અનુગ્રહથી તમે મતલબ કે ઈશ્વરના અનુગ્રહથી યુક્ત છો એ વસ્તુ ન ભૂલો. એટલે બંને વસ્તુ છે ને. આ લોકો કે પક્ષીની જેમ બે પાંખો હોય, આપણો પુરુષાર્થ પણ હોય અને ઈશ્વરનો અનુગ્રહ પણ હોય. પુરુષાર્થ એટલે આ સ્વધર્મ, આપણા જીવનના કર્મો જે છે બધા એને સમર્પિત કરીએ. અને એના માટે કોઈ વિશેષ કર્મ કરવાની જરૂર નથી. જે કરો છો એ જ કરો. ખાલી હું ફલાણાને માટે કરું છું, કુટુંબ માટે કરું છું, એના માટે કરું છું, ધર્મ માટે કરું છું, એ નહીં, હું ઈશ્વર માટે કરું છું. એટલે એ પ્રકારની સતત એક પેલી કૃતજ્ઞતાની લાગણી. હા, દેવાના ભાર હેઠળ છું, બહુ દેવું છે, અને માટે મારે માંગવાનો કે હક કરવાનો પ્રશ્ન નથી. મારે બધું આ દેવું પહેલાં પૂરું કરવાનું છે, આવું. એટલે આખું જીવન આટલા 50, 60, 70 વર્ષ બધું ચાલ્યું, અન્ન પાણી ને બધું, આ તો શરીર બધું ચાલતું રહ્યું ને આ બધું મેળવતા રહ્યા. આખું જગત કામ કરે છે ત્યારે બધું મળે છે. આખું જગત કામ કરે છે રાત દિવસ, અને આ જ ભાવનાથી ઓફરિંગ. બધા સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, બધા કેવળ એક જ વસ્તુ જાણે છે એ લોકો તો, ઓફરિંગ. બસ બીજું કંઈ કરતા જ નથી. સૂર્યને શું મેળવવાનું છે? કશું મેળવતો જ નથી. રાત દિવસ સૂર્ય હંમેશા શક્તિ, કેવી ઉર્જા, તમે વિચાર તો કરો. ઓહો હો, મહાન કોઈ આપણે ભારત મતલબ કોઈ ઇન્ડિયા મતલબ પૃથ્વી પર આપણે કોઈ સ્ત્રોત શક્તિનો ન હોય એવો સ્ત્રોત છે તો જબરજસ્ત. સતત ઓફરિંગ. અગ્નિ પોતાની જાતની આહુતિ, બધા પોતપોતાની આહુતિ જ આપ્યા કરે છે. ઓફરિંગ જ ચાલે છે, યજ્ઞ જ ચાલી રહ્યો છે. સંવાદિતતા છે, બધા જ સંવાદિતપણે સમગ્ર જગત સાથે સંવાદિત રહીને પ્રત્યેક ઘટક કામ કરી રહ્યો છે. અને સંવાદિતતાનું નામ છે આ યજ્ઞ.
ઓફરિંગ. સંવાદિતા વિસંવાદિતા ત્યારે બને જ્યારે સ્વાર્થ વૃત્તિ આવે તો, પણ એવું છે જ નહીં. સ્વાર્થ વૃત્તિ આવે તો બધું પડી ભાગે, બધા પોતાની આહુતિ જ આપે છે. અને માટે મનુષ્ય પણ જો આ જગત સાથે સંવાદિતા એટલે કે ઈશ્વર સાથે સંવાદિતા કેળવવી હોય તો ઈશ્વરને સમર્પિત થવાનું પોતાના કર્મ દ્વારા. એ તો બરાબર છે. તો પછી હવે ભગવાન કહે છે તો એનો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. આ રીતે તમે ઈશ્વરની શરણાગતિ લો, કર્મ દ્વારા એને સમર્પિત થાવ તો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય એટલે શું? એમને શું મળે? શું અમને તો ઈશ્વરનો અનુગ્રહ એટલે અમને એમ કે પ્રસાદ મળે એ નાના. ઈશ્વરનો અનુગ્રહ એટલે ચિત્તની પ્રસન્નતા, ચિત્તમાં શાંતિ, મનની અંદર શાંતિ, મનમાં પ્રસન્નતા હોય ને એનું નામ અનુગ્રહ કહેવાય. અને થાય જ કર્મયોગ વગેરે દ્વારા રાગદ્વેષ વગેરે નિવૃત્ત થતા જાય. આ ઈશ્વરને સમર્પિત કરવાની ભાવનાથી થોડા કર્મો થાય, રાગદ્વેષ નિવૃત્ત થાય. અને એ નિવૃત્ત થાય તો ચિત્તની પ્રસન્નતા આવે છે. એટલે એ કહે છે કે આપણે કે આ ઈશ્વરને સમર્પિત થયા તો ઈશ્વરે જાણે કે આપણને આ પ્રદાન કર્યું. એને આપણે ઈશ્વરનો પ્રસાદ કહીએ, ઈશ્વર પાસેથી આવી જાણે કે. એટલે ચિત્તની પ્રસન્નતા છે. પ્રસાદસ્તુ પ્રસન્નતા. આ પ્રસાદ ભગવાન પાસે આથી આવેલો પ્રસાદ જે છે એ આ ચિત્તની પ્રસન્નતા છે. એને જ ઈશ્વરનો અનુગ્રહ કહેવાય. બીજું કંઈ આમ વિચારવું નહીં. બીજું આપણે કહીએ જ છે કે આપણા જીવનમાં જે અવરોધો હોય આ માર્ગની અંદર, આ માર્ગે આપણે જવું જ છે. નક્કી કર્યું કે મોક્ષ પ્રાપ્તિ જીવનનું ધ્યેય છે, બધું નક્કી થયું, પણ કેટલાય અડચણો બધી આવતી હોય છે. એ બધી અડચણોની નિવૃત્તિ થવી એ ઈશ્વરનો અનુગ્રહ જ છે. પરંતુ આપણે સીધું જો કહેવું હોય કે ઈશ્વરનો અનુગ્રહ શું, તો કે ચિત્તની પ્રસન્નતા. મન એકદમ પ્રસન્ન બની જાય, કોઈ કારણ વગર પ્રસન્ન રહે. કારણથી પ્રસન્ન રહે એ સંસાર. ફલાણું બન્યું સ્વામીજી એટલે હું બહુ ખુશમાં છું, ફલાણું થયું ને એટલે હું બહુ ખુશમાં છું. એ તો સંસાર છે. કોઈ કારણ વગર પ્રસન્ન રહો તમે તો માનો કે એ ભગવાનનો પ્રસાદ છે ખરેખર. એટલે એ વાસ્તવમાં એ બહુ અઘરું છે ને ઈશ્વરનો. એટલે આ પ્રકારે મનને પ્રસન્ન રાખવું, શાંત રાખવું, આ બધા સંઘર્ષોમાંથી મુક્ત રાખવું બહુ અઘરું છે. સંઘર્ષો રાગદ્વેષને કારણે છે. એટલે એનીવે, એટલે અહીંયા ભગવાન આ ઈશ્વરના અનુગ્રહ, કર્મયોગનું જ બીજું પાસું ઈશ્વરનો અનુગ્રહ જે છે એની વાત કરે છે કે આપણે જેવી રીતે જ્યારે શરણે જઈએ અને ઈશ્વરનો અનુગ્રહ આપણને આ રીતે પ્રાપ્ત થતો હોય છે. ઈશ્વરનો અનુગ્રહ મેળવવા માટે શું કરવું જોઈએ એ દૃષ્ટિથી કર્મયોગની અહીંયા ચર્ચા કરે છે. એટલે અને એમાં ખાસ કરીને શરણાગતિની જ વાત આવશે, તમે સમજી જ જશો. એટલે અથવા ઈશ્વરની ભક્તિ. શરણાગતિ એટલે ભક્તિ, ઈશ્વરને સમર્પિત થવું. શરણાગતિ એ પહેલાં સ્વધર્મની રીતે કહ્યું ભગવાને, હવે આ જરા શરણાગતિની રીતે કહેશે. એટલે 56મા શ્લોકથી શરૂ કરીને 62મા શ્લોક સુધી વાસ્તવની અંદર શરણાગતિ અનુગ્રહ જે છે, શરણાગતિ અને એના દ્વારા અનુગ્રહ એની વાત કરે છે. અને એટલું આપણે યાદ રાખવાનું કે આ કર્મયોગી છે એટલે એ હજુ એ સંસારમાંથી નિવૃત્ત નથી. સંસાર એટલે અજ્ઞાનમાંથી નિવૃત્ત નથી. જરૂર એનું ચિત્ત પ્રસન્ન છે, પણ હજુ હું પૂર્ણ આત્મા છું, આનંદ આત્મા છું, એવું એને હજુ કંઈ જ્ઞાન નથી. એવું હોય તો હવે એને કર્મયોગ કરવાની જરૂર. હવે શરણાગતિની ક્યાં પ્રશ્ન છે? ઐક્ય જ મળી ગયું તો પછી ઈશ્વરને શરણે જવાની વાત જ ન રહી ને. હું અને બ્રહ્મ કે ઈશ્વર પરમાત્મા એક જ છે કે એવું જ્ઞાન જ હોય તો પછી હવે શરણાગતિની વાત ન હોય. એટલે કર્મયોગીને હજુ એ જ્ઞાન નથી. પરંતુ આ રીતે કર્મયોગ દ્વારા એ ચિત્તને શુદ્ધ કરવાનો અને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને જો એને આવું જ્ઞાન ન હોય કે હું બ્રહ્મ છું વગેરે, તો પછી એ વાસ્તવને એ ઈશ્વરને કયા રૂપમાં જુએ છે? ઈશ્વરને આત્માના રૂપમાં ન જોતો હોય તો આત્માના રૂપમાં જુએ તો જ્ઞાન થઈ ગયું, ઐક્ય જ્ઞાન. પણ એવું ન જોતો હોય તો એ વાસ્તવમાં કર્મયોગ વખતે એના મનમાં ઈશ્વરનો કેવો ખ્યાલ હોય છે? એ ઈશ્વરનો એ વાસ્તવની અંદર આ જગતમાં ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે, અર્થાત સમગ્ર જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે, એ રૂપમાં જ્ઞાન હોય. પણ જગતના અધિષ્ઠાન આત્મા જે છે, ચૈતન્ય છે, એ રૂપમાં એનું જ્ઞાન ન પણ હોય ને, ન જ હોય. અને બીજી વસ્તુ, એ તો એક પહેલો મુદ્દો છે. બીજું, કદાચ આવું જ્ઞાન પણ ન હોય. અનેક રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, અનેક રૂપાય જે અનેક રૂપવાળો છે, આ વિશ્વરૂપવાળો છે, એવું જ્ઞાન ન હોય
તો એ પોતાના ઈષ્ટ દેવતાના રૂપમાં જોતો હોય. એક રૂપાએ પોતાના ઈષ્ટ દેવતાના રૂપમાં પરમાત્માને જોતો હોય અને એની શરણાગતિની વાત હોય. એટલે આ વાસ્તવની અંદર શાસ્ત્ર ઈશ્વરનું પ્રતિપાદન સગુણ રૂપમાં અને નિર્ગુણ રૂપમાં કરે છે. આ વ્યક્તિને હજુ એક કંઈ જ્ઞાન નથી કે હું જ બ્રહ્મ છું અને વાસ્તવ પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ જે છે એ જગતનું અધિષ્ઠાન છે, એવું જ્ઞાન નથી. પરંતુ આ રીતે એને એ જગત રૂપે ઈશ્વર અભિવ્યક્ત બનેલો છે એ રીતે જુએ છે, અથવા તો પોતાના ઈષ્ટ દેવતાના રૂપમાં જુએ છે. અને એટલે એ દ્રષ્ટિએ આ શરણાગતિને આપણે ઈષ્ટ દેવતા ભક્તિ પણ કહી શકીએ. એટલે અને એનું શરણ લે છે અને ઈશ્વરની અનુગ્રહની પ્રાર્થના કરે છે. એટલે ભગવાન કહે છે, જુઓ આ શ્લોકની અંદર મદ વ્યપાશ્રય, એટલે પહેલાં તો તું મારું શરણ લે. એમ કર્મયોગની ચર્ચા શરૂ કરીને 56 થી 62, એટલે પહેલાં કહ્યું કે તું મારું શરણ લે, મારું શરણ લે. મદ વ્યપાશ્રય એટલે શું? કે તું જ મારું શરણ લે એટલે મને તારા જીવનનો આધાર બનાય, એવો અર્થ થાય. એટલે તારા જીવનમાં જે કંઈ તને સલામતી કે સ્ટ્રેન્થ, જે કંઈ ની જરૂરિયાત જણાય છે એના માટે તું મને આધારિત થા. એ અર્થ છે સીધો. વ્યપાશ્રય એટલે આધાર લેવો, એને શરણે જવું, અર્થાત એને આધારના રૂપમાં સ્વીકારવો. એ જ મારું એક શરણને આપણે બોલતા હોઈએ છીએ. એટલે આ જગત, અર્થાત આ બધી વસ્તુમાં જે હું ઈચ્છું છું, આવી સલામતી વગેરે, કે જીવનમાં જે કંઈ આ જગતની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જે હું બળ ઈચ્છું છું, એ બધું આપનારો એકમાત્ર આધાર ઈશ્વર છે. આને મદ વ્યપાશ્રય કહેવાય. અને સંબંધ બધે હોય, આપણી આસપાસ લોકો છે ને એમની સાથે સંબંધિત હોઈએ, એમને આપણે કાળજી લેતા હોઈએ બધું, પણ કોઈ આપણને પૂછે કે ભાઈ તમારો છેવટનો આધાર શું છે, શું તમારો દીકરો દીકરી કોણ તમારો આધાર છે, તો આપણી તો સામાન્ય બધા લોકોની ટેન્ડન્સી હોય ભાઈ ના મારે તો દીકરો છે કે દીકરી છે કે ફલાણા છે કે ઢીકણા છે, એ મારા આધાર છે. એટલે આપણે જોતા જ હોઈએ, એ રૂપમાં જ એને જોતા હોઈએ કે આપણો સલામતીનો આધાર આ વ્યક્તિ છે, ફલાણી વ્યક્તિ છે, ઢીકણું, એવી રીતે. અને એમના એ છે એટલે મારા જીવનમાં બધો સ્વામીજી બળ છે, તો હું ભાંગી પડું, આવું કહેતા હોય છે લોકો. એ વ્યક્તિ છે એટલે હું તો આમ ઊભો રહ્યો છું, ઊભી રહી છું, બાકી હું તો ભાંગી પડું એમ કે. એટલે આપણું બળ પણ જાણે એ લોકો થકી હોય એવું લાગે છે. એ ભગવાન કહે છે એ છોડી દે. આવું એ કર્મયોગ નથી, એ તો સંસાર થઈ ગયો ને. કર્મયોગ એટલે ઈશ્વરની શરણાગતિ, પછી ઈશ્વર જ આધાર છે. મારા બળનો, મારી સલામતીનો આધાર ઈશ્વર છે. તો પણ સ્વામીજી મારે જરૂર પડશે, આવી હું સલામતીની લાગણી છે, તો એ ક્યાં આવવાનો છે, એ ક્યાં છે, ક્યાંથી આવશે, કેવી રીતે આવશે? અરે કોઈકને કોઈક રૂપમાં આવશે. તો કોઈકને કોઈક રૂપમાં આવશે એટલે કોઈ મનુષ્યના રૂપમાં આવશે, કે આ મનુષ્યના રૂપમાં, પરિસ્થિતિના રૂપમાં, કોઈ પણ રૂપમાં આવશે. તો પછી અલ્ટિમેટલી તો પછી હું મારા દીકરા દીકરી સપોર્ટ, એ વ્યક્તિ મારો આધાર બનવાનો હોય, તો પછી અત્યારે હું કહું છું કે દીકરો કે દીકરી મારો આધાર છે, તેમાં શું મેં શું ખોટું કહ્યું? તમે દીકરો કે દીકરી આધાર છો એમ ત્યારે કહો, ત્યારે તમે ઈશ્વરને ભૂલી જાઓ છો. ઈશ્વરનો આધાર લો ત્યાર પછી જો કોઈ આવે તો આપણે કહીએ કે જો ભગવાને એને મોકલ્યો, એમ કહીએ છીએ. આટલો મોટો ફેર પડી ગયો ને, બહુ મોટો ફેર પડી ગયો. ભગવાને કોઈકને મોકલ્યો એટલે આપણે વ્યક્તિના આધાર રૂપે નથી જોતા, ઈશ્વરને જ હજુ આધાર રૂપે જોઈ રહ્યા છે. આ એક મોટો ભેદ છે. બધો ભેદ ભાવનાનો છે. ભાવના જ વસ્તુ એવી છે જે ચિત્તને શુદ્ધ કરે છે. આખી વસ્તુ ભાવના છે. અને પછીના શ્લોકમાં જ ભગવાન કહેવાના છે બુદ્ધિયોગ, અકર્મયોગને બુદ્ધિયોગ કહે છે. અને બુદ્ધિનો અર્થ અહીંયા ભાવના જ મનુષ્યને શુદ્ધ કરે. અને એ શુદ્ધ થયેલા અંતઃકરણમાં પછી જ્ઞાન જે છે, પછી અજ્ઞાનરૂપી છેવટની અશુદ્ધિ એ દૂર કરી દે. પરંતુ પહેલાં તો ભાવના બહુ મોટી વસ્તુ છે. ભાવના તો ભાવના આપણા જીવનમાં છે કે નહીં? છે, બધી ઘણી ભાવના છે. અને ભાવનાને લીધે વસ્તુ સત્ય બની ગયેલી છે કેટલી બધી. કેટલુંય. પહેલું તો આ ધન જ છે કાગળના રૂપમાં, ખાલી કાગળ છે. શું બીજું? કાગળ જ છે ને. એ કાગળ પર આ બંને બાજુ કંઈક સહીઓ, બધી પેલા કલર, બધા રંગ, ડિઝાઇન, અને કોઈકે સહી કરી, ગવર્નર કે રિઝર્વ બેંકના કેવું,
એ ફેડરલ જે હોય તે, બસ કે આ 500 રૂપિયા હું આ પેલાને આપું કે આ $510 જે પણ બસ એ આપું છું, કે અથવા આ ધારણ કરનાર એની પાસે આ પૈસા છે, દેટ જે પણ લખે છે ને એવું કંઈ કહેવાનો આશય છે. કાગળ બધા ભાવના કરી ધનની, ધન બની ગયું, લો ધન બની ગયું. આવી વસ્તુ છે, ભાવનાને કારણે જ છે બધું. એટલે આ પહેલાં તો બધું ઈશ્વર છે એવું જ્ઞાન મેળવતા પહેલાં બધું ઈશ્વર છે એવી ભાવના તો કરવી જોઈએ. એટલે જીવનમાં આધાર આપણે વ્યક્તિનો લેતા હોઈએ તો ઈશ્વર ભૂલાઈ જ ગયેલો છે. કર્મયોગની અંદર તમારા કર્મયોગ એટલે તમે જે કંઈ કરો એ વખતે તમારા મનમાં સતત બેકગ્રાઉન્ડની અંદર ઈશ્વર રહેલો હોય છે. આવી વસ્તુ છે. પરિસ્થિતિનો સામનો કરો તો એ ઈશ્વર કે ભાઈ એણે મોકલેલી છે, કર્મફળ દાતા છે, પ્રારબ્ધના રૂપમાં મોકલી, પરંતુ એણે મોકલેલી છે મારા વિકાસ માટે છે, પ્રસાદ છે, આ સ્વીકાર. અથવા તો આપણે કરતા હોઈએ, આપણને ચોઈસ ફ્રી વિલ આપેલી છે, આપણે જે કંઈક કરીએ એમાં પણ પાછી ઈશ્વરની સભાનતા કે એને જ સમર્પિત કરું છું, બધું જ્યાં હું જેને માટે કરું છું ખરેખર તો એ રૂપમાં ઈશ્વર જ છે એમ કરીને. અને બીજું ધર્મને અંતર્ગત છે એ પણ ચર્ચા છે, પણ એની ઇન શોર્ટ આપણા અંતઃકરણમાં ઈશ્વર અભિવ્યક્ત થયેલો જ છે. જ્યાં કર્મ કરવા જવું, કર્મની જેવી પસંદગી કરું ત્યાં જ પેલો આવીને ઊભો રહી જાય છે, આવીને ઊભો રહી જાય તરત, રોકે આ રીતે ન કર, આ ખોટું છે કે તરત તમને માયલો અવાજ કરે. એટલે હા, અમારા અંતરાત્મા, મારો અંતરાત્મા ના પાડે છે, મારો અંતરાત્મા ના પાડે છે, અંદરથી હવે તરત આવે. પસંદગી કરી જુઠ્ઠું બોલવાની તે વખતે તરત જ જુઠ્ઠું બોલવાનું કર્મ કરો ત્યાં પેલો આવીને ઊભો રહી જાય કે ખોટું છે. પછી ધીરે ધીરે અવાજ ક્ષીણ થઈ જાય, પેલો બોલવાનું બંધ કરે બિચારો કે આ ગાંઠતો નથી એમ માનીને, એ જુદી વસ્તુ છે. પણ અવાજ તો આવે તો ખરો જ, આટલું તો થાય જ કે આ ખોટું થયું, સત્ય બોલવું જોઈએ આટલું આવે મનમાં, એ પરમાત્મા છે. દેટ્સ ઇટ. એટલે સામાન્ય ધર્મ, યુનિવર્સલ સ્ટ્રક્ચર, આ બધી જે છે એ સામાન્ય ધર્મના રૂપમાં પરમેશ્વર જ બેઠો. બધું ઈશ્વર હોય તો એ પણ ધર્મના રૂપમાં પણ ઈશ્વર, એને જ તો રામચંદ્રજી કહે આપણે ધર્મનું મૂર્તિમાન રૂપ. એનીવે, એટલે ઇન શોર્ટ આપણી પસંદગી એ ધર્મને અંતર્ગત કરવી એ ઈશ્વર સાથેની સંવાદિતા થઈ. અને જ્યાં ઈશ્વર સાથે હોટલાઇન સ્થપાઈ ત્યાં તરત આનંદ આવવા મળે. અને એટલા માટે જ્યારે જ્યારે આપણે ધર્મને અંતર્ગત રહીને કરીએ છીએ, ભલે ભૌતિક રીતે ઘણું ગુમાવીએ કદાચ, પરંતુ અંદર આનંદ બહુ આવે છે. જે કરવું જોઈએ એ કરીએ, એને આ રીતે કહી શકાય, જે કરવું જોઈએ એ કરીએ. સત્ય બોલવું જોઈએ ને, સત્ય અંદરથી એનું મૂલ્ય છે. પરમેશ્વર બેઠો જ છે ત્યાં બાજુમાં જ, ફ્રીવિલના રૂપમાં. ફ્રીવિલની પાછળ એક બાજુ પસંદગી, બીજી બાજુ શું પસંદ કરવું એનો મેન્ડેટ, આખો એનો ચાર્ટ. એને અનુરૂપ પસંદગી કરો તરત જ આનંદ જન્મે. અને માટે ઘણીવાર વસ્તુનો ભોગ વગર જે આનંદ જણાતો હોય છે આવી રીતે હોય છે. સંતોષ થાય છે, કશું આવું કંઈકને મદદરૂપ થયા કંઈક કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ ને એટલે આમ સંતોષ થાય છે, આનંદ થાય છે. બસ એ ઈશ્વર સાથેની સંવાદિતતાનો આનંદ છે, ઈશ્વરનું આપણે શું કહીએ સામીપ્યનો આનંદ છે, એવું છે. એટલે વાસ્તવ એનું નામ કર્મયોગ. બસ ધર્મના રૂપમાં ઈશ્વર બેઠો છે અને હું મારી પસંદગી એને અનુરૂપ કરું, તો એનો અર્થ થયો કે હું ઈશ્વરને શરણે જઈને કરી રહ્યો છું. ધર્મના રૂપમાં રહેલો ઈશ્વર, સામાન્ય ધર્મના રૂપમાં રહેલો ઈશ્વર છે, એને સમર્પિત થઈને કર્મ કરી રહ્યો છું. એનું નામ જ કર્મયોગ આવું છે. એનીવે, અને પછી પસંદગીના રૂપમાં એ પણ કર્યા પછી પરિસ્થિતિઓના રૂપમાં જે કંઈ આવે એમાં એ કર્મફળદાતા ઈશ્વરનો હાથ જોઈએ. આ બંને પાસા છે. એટલે આપણા જીવનની અંદર આધાર ઈશ્વર છે, એનું નામ ઈશ્વરની શરણાગતિ. આવી સ્પષ્ટ સમજ બોલે છે તો બોલવાવાળા તો બધા બોલતા હોય છે. અમે તો ભગવાનને કશું બધું પેલી નિરાશા આવે ને, આ દીકરા દીકરીઓ કોઈ બધા એમનો પોત પ્રકાશે ક્યારેક, ત્યારે આપણે નિરાશ થઈને પછી
આવું ભગવાનને કહીએ ખરા, અને કદાચ બીજાઓને કહીએ, અમે તો ભગવાનને આશરે છીએ. અને આવું તો બહુ થતું જાય છે, કારણ કે આપણે દેશમાં રહેતા હોઈએ, દીકરો ઓસ્ટ્રેલિયા હોય ને દીકરી અમેરિકા હોય ને પેલા અહીં હોય ને ત્યાં હોય ને, અને માદા પડીએ ને પેલા ના મને મમ્મી રજા મળે એમ નથી, પપ્પા મને રજા મળે એમ નથી, ફલાણું ઢીકણું, હમણાં હું નહીં આવી શકું. ત્યારે આપણને થાય કે આ જોયું, આપણે જેને આશરે રહેતા હતા, જેનો આધાર લેતા હતા, એ ખરેખર કોઈ આધાર આપી શકે એમ નથી. પછી આપણી આંખ ઉઘડે ખરી થોડી ઘણી, ના એ ઉઘડે ઘણી વાર. આવું છે. એટલે ભગવાન કહે છે પહેલેથી જ ડાપણ, નિરાશ થવાની જરૂર ના પાડે. મારો આધાર ઈશ્વર છે. જે પણ તમને આવશે આધાર ઈશ્વર ખુદ નહીં, આ રીતે નહીં, પણ બધા રૂપ એના જ છે. માટે જે પણ રૂપમાં આવીને તમને આધાર આપે, તમને બળ પૂરું પાડે, તમને સલામતી પૂરી પાડે, ભગવાન કહે છે એ હું. એ રીતે તું મારો આશરો લે, પહેલાં પેલું મને શરણે થા, મદ વ્યપાશ્રય. અને જો થઈએ તો ઈશ્વરનો અનુગ્રહ જરૂર થાય. આમ ચિત્તમાં શાંતિ સ્થપાય, તરત પહેલી શાંતિ સ્થપાઈ જાય. વિચારો ને હવે. એટલે આના માટે આપણી આંખ ખોલી એવું ઉદાહરણ આપું તમને. દશરથ રાજા, 4 દીકરા, અને ચારે ચાર કયાગરા ને હીરા જેવા, નક્કર હીરા જેવા, ખરેખર બહુ સરસ. બધા ભરત શત્રુઘ્ન બધા, તમે એમના સંવાદો જુઓ ને તો ખબર પડે કે એમાંને એકેને તમે આમ વધતા ઓછા ના કહી શકો. બધી રીતે એકદમ સરસ, સર્વગુણ સંપન્ન છે ને કહીએ ને એવા. 4 દીકરા હોવા છતાંય વાસ્તવની અંદર જ્યારે દશરથ રાજા એ પ્રારબ્ધ પૂરું થયું ને મરણ પથારી હતા, એકે બાજુમાં નહોતો, એકે નહોતો. એટલે એનો અર્થ, એટલે આમાં કંઈ તમને ડરાવવા માટે હું નથી કહેતો, પણ આ વસ્તુ છે, આ વસ્તુ હકીકત છે કે આપણે જેને આશ્રય રહેતા હોઈએ. એક સ્વામીજી, મારો દીકરો તો બહુ સારો છે, દીકરી બધી બહુ એ સરસ, બધું બરાબર છે, એમાં કોઈ સવાલ જ નથી. પરંતુ મને આવા વૃદ્ધાવસ્થાની અંદર મારી સાથે જ રહેશે ને મને સપોર્ટ આપશે ને, કારણ કે એ તો બહુ ગુણવાન છે ને. એ આજકાલના છોકરાઓ સમજી આ જમાનાની હવા એને લાગેલી નથી. સરસ, બહુ સરસ, પણ એ મને આશરો આપશે જ, માટે આવો છે. માટે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે કોઈ બીજી હોય અથવા તમે બીજે હો, આવું એ બને. એટલે ઇન શોર્ટ ભગવાન કહે છે બુદ્ધિ ગમે વસ્તુ એ છે કે તું મને શરણે થા, મધ્યપાશ્રય. પછી હું વ્યવસ્થા કરીશ. તું મને શરણે થઈશ પછી મારી જવાબદારી બની, પછી વ્યવસ્થા કરીશ. કોઈને મોકલું, એ દીકરાને જ મોકલું, દીકરીને મોકલું, કે ફલાણાને મોકલું, ઢીકણાને મોકલું, જેને મોકલું. અને આવું આપણે જોઈએ છે ખરા, આવું જોઈએ છે. કેટલા એકલા બધા લોકો રહેતા હોય છે, તો ક્યાંકથી ને ક્યાંકથી એમને મદદ મળી જાય છે, કોઈ એમની સેવા કરવા તૈયાર થઈ જાય છે. આ બધું થતું જ હોય છે. એનીવે, આ થયું મદ વ્યપાશ્રયા. સારું, તો હવે તમારો મારે શરણું લેવું છે, તો શું કરું? ક્યાં જો મંદિરમાં જઈને તમને આમ પગે લાગું? શું કરવાનું શું મારે હવે? એટલે વાસ્તવની અંદર એ પરમેશ્વર જે છે એ આપણે એને એક રૂપમાં ભજતા હોઈએ, જે રૂપમાં ભજતા હોઈએ એ રૂપમાં એ આ હૃદયની અંદર જ રહેલો છે. આ તો વસ્તુ આપણે જાણીએ જ છીએ કે ઈશ્વર સદા હૃદયની અંદર રહેલો છે, ક્યાંય તમારે નજર નાખવાની જરૂર નથી. કેમ? એટલે આ તો વેદાંતની દ્રષ્ટિએ સત્ય જ છે ને. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમનને જોયું ને આપણે ત્યાં પહેલાં તૈતિરીયની અંદર. યો વેદ, યહ વેદ, જે જાણે છે પરમાત્માને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. એ બ્રહ્મ જે છે, એ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને જે આ નિહિતમ ગુહાયામ, આ હૃદય ગુફા જે છે એની અંદર બેઠેલો છે, એ અહમના રૂપની અંદર એને જાણે છે. અહીં આપણે એને ઈષ્ટ દેવતાના રૂપમાં કહીએ છીએ. હજુ એ બધું એનું જ્ઞાન નથી, પરંતુ આ હકીકત તો છે જ. તો પછી આપણે તો પણ સ્વામીજી આને પૂજા તો બહાર કરીએ છીએ, પણ એ તો એવું જ કરવું પડે ને ભાઈ. તમારે બધા અભિષેક ને બધું કરવું હોય તો શું કરો? હૃદયમાં કેવી રીતે? તો પછી એના માટે તો પહેલાં હાર્ટ સર્જનને બોલાવવા પડે રોજ. પછી આમ ખોલી અને પછી કહું હમણાં બેસજો તમે, હા હું આ પૂજા કરી લઉં, આ બધા ષોડશોપચાર પૂજા કરી લઉં, અને પછી તમે પાછું સીવી દેજો, પછી બીજે દિવસે. આવું તો હતું જ. એટલે વાસ્તવની અંદર એને પૂજા માટે આપણે પછી એને બહાર એનું આવાહન કરીએ.
જે આપણે હૃદયની અંદર જે રૂપમાં એનું ધ્યાન કરીએ છીએ એ જ રૂપની એમાં બહાર એને એક મૂર્તિના રૂપમાં વગેરેમાં કે લિંગ જે પણ હોય એમાં રૂપમાં એનું આવાહન કરીએ ત્યાં, અને પછી આપણે પૂજા વગેરે પતી જાય પછી આપણે બોલીએ છીએ ખરા, યથાસ્થાનમ પ્રતિષ્ઠાપયામી, હું તને તારા સ્થાનમાં મોકલી આપું છું, પ્રતિષ્ઠાપય. કેમ ભાઈ મારા આપણા ઘરમાં જગ્યા નથી 400, પણ એવું હોય છે આપણે એને ક્યાં અહીં રાખવું, એને એના ઘેર મોકલી દો એટલે વળી પાછો એને હૃદયમાં પાછો સ્થાપિત કરી દઈએ. આવું આ પેલી સંધ્યાવંદન કરતા હોય છે ને એમાં આ લોકો બોલતા હોય છે, ગચ્છ દેવી યથા સુખમ, હે દેવી ગચ્છ, ઉપડો બસ, યથા સુખમ અર્થાત શાંતિથી, સરળતા, આ પેલો કોઈ પ્રકારનો મારા સમયે ગ્રજ રાખ્યા વગર હે માતાજી આપ વિદાય લો, સંધ્યાવંદનમાં આવે છે ગાયત્રીને પ્રાર્થના. એનીવે એટલે આપણે આપણું એનું જ્યાં પરમેનન્ટ સ્થાન છે, કાયમી નિવાસ સ્થાન, એ છે હૃદય, અને ત્યાં એને પાછા મોકલી આપવાનું. એનીવે એટલે ઇન શોર્ટ એની શરણાગતિ લેવી એટલે શું, વાસ્તવની અંદર એ આપણા હૃદયની અંદર રહેલો જે છે એનું ધ્યાન કરવું. મદ્વ્યપાશ્રય દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન ત્યજેદ જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજેત. પહેલી લાઈન બહુ મહત્વની છે, દેહ દેવાલય, પરમેશ્વરનું નિવાસ સ્થાન આ દેહ જ છે. આ મદ્વ્યપાશ્રયનો એક અર્થ કે હૃદયની અંદર જે રહેલો છે અને એક રૂપમાં જે રહેલો છે વાસ્તવમાં એને શરણે જવું, એ જ મારું સ્થાન છે, એ જ મારો આધાર છે, એ રીતે. આનો બીજો પણ એક થોડો અર્થ થતો હોય છે મદ્વ્યપાશ્રયનો, આચાર્યો કરતા હોય છે, અને એવો અર્થ છે કે ઈશ્વરની શરણાગતિ એટલે ઈશ્વરે જે પ્રદાન કર્યું છે જ્ઞાન, એ જ્ઞાનની શરણાગતિ. ઈશ્વરની વાણી કઈ છે તો કે વેદ, એટલે ઈશ્વરનું શરણ લેવું અર્થાત ઈશ્વરે જે પ્રદાન કર્યું છે આ જ્ઞાન, આત્મજ્ઞાન વગેરે જે છે એનું શરણ લેવું. જેવી રીતે આપણે હંમેશા બોલતા હોઈએ છીએ, આપણે એમ કહીએ ને કે હું તો પહેલાં ડૉક્ટરને શરણે ગયો, હું તો ડૉક્ટરને શરણે ગયો, તો ડૉક્ટરને શરણે ગયા એટલે કે એના દવાખાનામાં જઈને આપણે સાષ્ટાંગ દંડવત નથી કરતા. ડૉક્ટરને શરણે જવું અર્થાત ડૉક્ટર જે દવાઓ આપે અને બીજી જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપે એને ફોલો કરીએ, આટલું જ હોય છે ને. એટલે એવી રીતે ઈશ્વરને શરણે જવું એટલે ઈશ્વર જે ઇન્સ્ટ્રક્શન આપે, ઈશ્વરે જે વેદમાં કહ્યું એને આપણે સ્વીકારીએ, એને અનુસરીએ. એટલે આ બીજો મિનિંગ, મદ્વ્યપાશ્રય એટલે મને શરણે થા, અર્થાત મેં જે આ શાસ્ત્ર પ્રદાન કર્યા છે એ શાસ્ત્રનું શરણ લે, એને તું અનુસર, એનું પાલન કરે. એ તો ભગવદ્ ગીતા શાસ્ત્ર અત્યારે આપણે આપણા માટે અહીંયા અત્યારે તો આ ગીતા શાસ્ત્ર, તો ગીતામાં જે ભગવાને કહ્યું, ઇન્સ્ટ્રક્શન આપી, આપણે આવું કહેવાય ને જેમ ડૉક્ટર ઇન્સ્ટ્રક્શન આપે એવી રીતે જાણે ભગવાને ઇન્સ્ટ્રક્શન આપી એને આપણે અનુસરીએ. કેવી રીતે અનુસરાય, પણ ભગવાને જે કહ્યું એ ગીતામાં પણ એને આપણે અનુસરવાનું કેવી રીતે, એટલે કહે છે કે ભગવાને જે જીવન રીતિ લાઈફસ્ટાઈલ બતાવી એ વાસ્તવની અંદર એને અનુસરવું, એ પ્રકારની જીવન પદ્ધતિ અપનાવી. કઈ પદ્ધતિ આપીશ પણ પ્રશ્ન તો થાય જ આપણને. એટલે સર્વકર્માણ્યપી કુર્વાણ, ભગવાન કહે છે વાસ્તવની અંદર જે કંઈ કર્મ કર, તારે જે સર્વકર્માણની એટલે શું થયું, બધા જ કર્મો, તું જે કર્મ કરવા માંગુ છું એ પણ તું કર. અને એટલે એ ધાર્મિક કાર્ય હોય અને લૌકિક કાર્ય હોય, બધા સર્વ કહ્યું એટલે પછી સર્વકર્માણ્ય અપી કુર્વાણ, બધા જ કર્મો એટલે એમાં લૌકિક કર્મ, વૈદિક કર્મ કે અન્ય સ્માર્ત કર્મ, વિહિત કર્મ, એ વાસ્તવની અંદર એ તું કર, કુર્વાણ તું કર. અને આ ગીતાની અંદર એનું શું પ્રિસ્ક્રિપ્શન શું છે, એટલે આ બધાને તું વાસ્તવમાં આ કર્મોને ભગવાને આટલું જ કહ્યું, તારે જે કર્મ કરવું છું એ તું ચાલુ રાખ, પણ એને નૈવેદ્ય બનાવી દે. તારે બીજું નૈવેદ્ય બનાવવાની જરૂર નથી, તું આ કર્મોને નૈવેદ્ય બનાય. જે પણ લૌકિક કર્મ કરતો હોવ તો તે લૌકિક કર્મ એટલે આપણે
આ પૂજા વગેરે ન કરતા હોઈએ અને એના સિવાયના બધા કર્મો જેમાં સીધે સીધું ઈશ્વર સાથે સંબંધિત ન થતા હોઈએ, પૂજા હોય, ધ્યાન હોય, હે ને, આ બધી વસ્તુઓ જે છે, પાઠ કરતા હોય, સ્તોત્ર પાઠ, એમાં એ ધાર્મિક કાર્ય કરે જેમાં તમે તરત આમ સીધા ઈશ્વર સાથે સંબંધિત થાઓ છો. પણ ત્યાંથી ઊભા થઈ ગયા અને પછી બહાર આપણે રસોઈ કરો, આ કરે, જે વ્યક્તિ જે કરતું હોય, કે ભાઈઓ બહાર નોકરી કરતા, એટલે એ બધા લૌકિક કર્મ છે, અનેક છે બધા લૌકિક કર્મ. એટલે સર્વકર્માણી એટલે લૌકિક કર્મ કે આવા ધાર્મિક કર્મ, બધા જ કર્મો માટે મેં ગીતાશાસ્ત્રમાં આવું કહ્યું છે, એને તું ફોલો કર. તો તે એનો અર્થ એવો થયો કે તું મને શરણે આવ્યો. મને શરણે આવવું અર્થાત મેં જે કહ્યું છે ભગવદ્ ગીતાની અંદર કર્મના સંદર્ભમાં, એને તું અનુસર. ડૉક્ટર કે આ દવા લો અને તમે આટલી આટલી વસ્તુઓની પરેજી પાળજો, બસ એને આપણે જેમ અનુસરતા હોય છે એવી રીતે. એટલે મદ વ્યપાશ્રય મને તું શરણે જા, અર્થાત મેં જે ગીતામાં, અર્થાત હું જે વેદનું જ સાર રૂપ આ જે ભગવદ્ ગીતા છે એની અંદર જે મેં કહ્યું છે એને તું અનુસર, એ જીવન રીતિને અનુસર. એટલે કઈ જીવન રીતિ? કર્મના સંદર્ભમાં મેં કહ્યું છે કે તું એ કર્મોને તું મને સમર્પિત કરે, એને નૈવેદ્ય બનાવી દે વગેરે. સ્વકર્મણા તમપ્યચ, બહુ એ વારંવાર મને યાદ આવે છે કારણ કે એ જ મુખ્ય વસ્તુ છે. એટલે સર્વકર્માણી અપી તથા કુર્વન, એટલે સર્વકર્મને તથા તે રીતે એટલે શું? ઈશ્વર અર્પણ કરવાની ભાવનાથી કુર્વન, આવી રીતે કરતા કરતા. તો પછી શું થશે? હું તો કરીશ આ બધું, પણ તમારી જવાબદારી શું? હું તો તમારા શરણે આવ્યો, તમે જે ઇન્સ્ટ્રક્શન આપી એ પ્રમાણે મેં હું તો અનુસર્યો, તો હવે શું થશે તો બોલો. એટલે કે છે મત પ્રસાદાત, મારો પ્રસાદ, મારો અનુગ્રહ જે છે એને મત પ્રસાદાત, મારા અનુગ્રહને કારણે, મારી ભેટને કારણે, આપનોતી, બસ તું પ્રાપ્ત કરીશ. આપનોતી પ્રાપ્નોતી, તું પ્રાપ્ત કરીશ. શું પ્રાપ્ત કરીશ? તને જે જોઈએ છે મારે આપવું જ જોઈએ ને. પછી તું બધા કર્મોથી મને સમર્પિત થતો હોય અને નૈવેદ્ય બનાવીને મને અર્પણ કરતો હોવ, તો મારે તને પ્રસાદ તો આપવો જ જોઈએ ને. તું નૈવેદ્ય ધરું, મારે સામે તને પછી પાછું આપું છું ને તને? આમ તો પૂરેપૂરું પાછું આપી દે છે, એક કાટલું ચાકતું નથી, તો ના કરીએ. હા, જો ભગવાન ખાવાનું શરૂ કરે ને, લાડુ ધરાઈ અને જો ભગવાન અંદરથી ખરેખર એક બબ્બે લાડુ ખાવા માંડે, ઘણીવાર તો એવું બને કે આપણે રાખી મૂકતા હોય છે, આમ નૈવેદ્ય ધરાવીને ત્યાં મૂકી રાખીએ. અને ખબર છે આપણને એક ટેવ હોય છે, આપણે સોફા પર બેઠા હોય ને, આપણી બાજુમાં ટેબલ પર સિંગદાણા કે કંઈક ગમે તે મૂક્યું હોય, અરે વલિયારી મૂકી હોય તોય થોડીક પહેલાં લીધી, પછી લીધી, આખી વાડકી જ ખાલી કરી નાખી. એવી રીતે ભગવાને પછી એની સામે મૂકી રાખો તો ખાયા જ કરે, તો વાડકી ખાલી થઈ જાય. બીજે દિવસે આપણે ફરી પાછા ઉત્સાહભેર ફરી લાડુ ધરાય. હું તમને કહું, ઉત્સાહ અઠવાડિયું રહે, કારણ કે પાછું કશું મળતું જ નથી, બધું ખવાઈ જાય છે. ખાલી પછી તો સાકરિયા ધરીએ કે આ તો ખાઈ જાય બધું, હવે સાકરિયા આપો. એટલે આવી સ્થિતિ છે. એટલે ઇન શોર્ટ આ તો સારું છે કે જે તમે એને નૈવેદ્યના રૂપમાં આપો છો એમાંથી કેટલોક પ્રસાદ એ પાછો આપે છે. પણ ભગવાનનો પ્રસાદ જુદો છે. ભગવાન કહે છે તને પ્રસાદ જોઈએ છે ને ભાઈ, મને ખબર છે તને શેની જરૂર છે, મોક્ષની. એટલે ભગવાન કહે છે મત પ્રસાદાત તરિષ્યસી, હા, મત પ્રસાદાદ આપનોતી શાશ્વતમ પદમ અપ્યય. એ પાછું મત પ્રસાદાત તરિષ્યસી એ જુદું છે. શાશ્વત પદ જે છે, શાશ્વત અને અવ્યય પદ, પોઝિશન તને આપી દઈશ, બોલ, જ્યાંથી તને કોઈ કાઢી નહીં શકે એવું પદ આપી દઈશ, એવી પદવી. પદ એટલે પદવી. એ તારા જીવનનું ધ્યેય છે. કેમ? અમારા જીવનનું ધ્યેય કે આવું બધું નથી. અમારા જીવનનું ધ્યેય આવું બધું શાશ્વત ને અવ્યય, આવું બધું કે અમે કોઈ દાડો બોલ્યા નથી. આપણે વસ્તુ શાશ્વત જ ઈચ્છીએ છીએ. બધે શાશ્વત જ. કોઈ જગ્યાએ કોઈની સાથે સંબંધ બાંધીએ, હંમેશ ટકે એવી જ છે. કોઈ આપણી આસપાસ પરિસ્થિતિ એવી એક નિર્માણ કરીએ, ગોઠવણ કરીએ કે જેમાં આપણને થોડીક અનુકૂળતા લાગતી હોય, એ વસ્તુ આપણે શાશ્વત ઈચ્છીએ.
બધું શાશ્વતી જ છે. શાંતિ જોઈએ શાશ્વત, સલામતી એ શાશ્વત, આનંદ જોઈએ 24/7/365 ગણતા જ જાઓ. એક ક્ષણ પણ ના જોઈએ પેલો અનાનંદ, દુઃખ એક ક્ષણ ના જોઈએ. સલામતી શાશ્વત જોઈએ, સુખે શાશ્વત જોઈએ, બધું શાશ્વત જ જોઈએ. એટલે ભગવાન કહે છે તમને ખબર છે તારા મનમાં આ ઈચ્છા છે, માટે મત પ્રસાદાત, મારા પ્રસાદને કારણે, મારા અનુગ્રહને કારણે તું આ પ્રાપ્ત કરી લઈશ. પણ આ તો મહારાજ કર્મયોગ કરે છે, એની સિદ્ધિ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થઈ જાય? એનો અર્થ કે કર્મથી મોક્ષ મળે છે તો તમે તો બરાડા પાડી પાડીને બોલતા હતા ને અત્યાર સુધી જ્ઞાનથી જ મોક્ષ મળી જાય ને. પણ એ તો અહીંયા ભગવાને કહ્યું જ, પણ ભગવાનને ખાતરી છે, આ તો 18મો અધ્યાય છે, ભગવાનને ખાતરી છે કે આ જ્ઞાનથી મોક્ષ મળે છે, એ મેં વસ્તુ સ્પષ્ટ કરી દીધી છે, એને ખાતરી છે માટે. પરંતુ આવું હોય તો ભગવાન જાણે એમ જ છે મોક્ષ મળી જ ગયો છે જાણે. સાચું કહું તો રિલેટિવ રીતે મોક્ષ મળી જ જાય છે. એ પાછું આ શું આવ્યું? રિલેટિવ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું એ મને કહો. મોક્ષ એટલે આપણે સદા આનંદમાં રહીએ, આપણા મનમાં કોઈ ભીતિ ના હોય, ટેન્શન ના હોય, આંશિક રીતે સલામતી હોય, આંશિક રીતે શાંતિ હોય, આંશિક રીતે આનંદ હોય, રિલેટિવલી આનંદ હોય. બસ તે તો આપણનાથી મળી જ જાય. એ પ્રસાદ છે ઈશ્વર. એ મેં તમને કહ્યું છે, પ્રસાદ જે છે પ્રસન્નતા, પ્રસાદસ્તુ પ્રસન્નતા. એટલે મોક્ષનો જાણે અનુભવ શરૂ જ થઈ ગયો આંશિક રીતે. પણ ભગવાન તો કહે છે શાશ્વતમ, હંમેશ માટે ભયમાંથી મુક્ત થઈ જશે, હંમેશ માટે જે છે આ અને ચિત્તની શાંતિ વગેરે. અર્થાત પોતે શાંત સ્વરૂપ છે એવું જાણીને, આવું જાણવા માત્રથી આવી સ્પષ્ટતા હોય ને કે હું તો એવી શાંતિ છું કે જે કદી અશાંત બનું જ નહીં, જે કદી હણાય જ નહીં, શાંતિ હણાય જ નહીં, એવી શાંતિ છું. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય માંડુક્યમાં કહ્યું. આઈ એમ એવર સાયલન્સ. એનીવે ચાલો, એટલે કહેવાનો આશય ભગવાન કહે છે કે વાસ્તવમાં ભલે આ કર્મયોગ કર્યો, બધું સમર્પિત કર્યું બધું, પરંતુ ચિત્ત તૈયાર થઈ જ જશે, રાગદ્વેષ નિવૃત્ત થશે અને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને આ પદને તદ વિષ્ણો પરમમ પદમ, આ પદવી પરમેશ્વરની પદવી છે એકચ્યુઅલી, પરમેશ્વર સાથે આ રીતે ઐક્ય પ્રાપ્ત કરશે. આ અહીંયા કહેવામાં આવ્યું. લો, એક શ્લોક પત્યો. 57મો શ્લોક આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.